ભ્રષ્ટાચાર સામે પાટણ એસીબીનું જનજાગૃતિ અભિયાન। વરાણા ખોડિયાર ધામે ભાવિ ભક્તોને 1064 ટોલ ફ્રી અંગે માર્ગદર્શન અપાયું। પાટણ એસીબી પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચાર સામે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું। આ અભિયાન અંતર્ગત વરાણા ખોડિયાર ધામ ખાતે માતાજીના દર્શનાર્થે આવતા ભાવિ ભક્તો માટે વિશેષ જાગૃતિ સ્ટોલ સ્થાપિત કરવામાં આવ્યો છે। એસીબી દ્વારા સ્ટોલ પર ભ્રષ્ટાચાર સામે ફરિયાદ નોંધાવવા માટે 1064 ટોલ ફ્રી નંબર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે। ભ્રષ્ટાચારની કોઈપણ ઘટનાની જાણ નિર્ભયપણે કેવી રીતે કરી શકાય, ફરિયાદ પ્રક્રિયા શું છે અને ફરિયાદકર્તાઓની ઓળખ કઈ રીતે ગુપ્ત રાખવામાં આવે છે તે બાબતે લોકોને સમજ આપવામાં આવી રહી છે। આ સાથે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આયોજિત કાનૂની શિક્ષણ શિબિરના સ્ટોલ પણ કાર્યરત રાખવામાં આવ્યો હતો, જેમાં નાગરિકોને કાનૂની હક, ફરજ અને ન્યાય મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। સર્વને ન્યાય સમાન ન્યાયના સંદેશ સાથે પાટણ એસીબી દ્વારા આયોજિત આ કેમ્પનો મુખ્ય હેતુ 1064 ટોલ ફ્રી નંબરની બહોળી પ્રસિદ્ધિ કરવાનો, ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે લડતમાં સામાન્ય નાગરિકોની સક્રિય ભાગીદાર બનાવવાનો છે। ભક્તિ સ્થળે જાગૃતિનો સંદેશ પહોંચાડવાનું અભિયાન ભ્રષ્ટાચાર સામે જનસહભાગિતાને મજબૂત બનાવતું મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ સમી। આજે વરાણા ખોડિયાર ધામ ખાતે પાટણ એસીબી દ્વારા કેમ્પનું આયોજન કરી મેળામાં અહીંયા આવતા માતાજીના ભાવિ ભક્તોની વચ્ચે અમે એસીબીના ટોલ ફ્રી નંબર 1064નું બહોળી પ્રસિદ્ધિ થાય અને દેશની અંદરથી અને ગુજરાત રાજ્યની અંદરથી સરકારી કર્મચારીઓ વચ્ચે ખદબદી રહેલા ભ્રષ્ટાચારની નેસ્ત નાબૂદ કરવાના પ્રયાસને અને અમારા આ વડી કચેરીના અભિગમને અમે વધુને વધુ પ્રસારી શકીએ એ અનુસંધાને અહીંયા મેળામાં અમે કેમ્પનું આયોજન કર્યું છે અને લોકો સાથે આત્મીયતા કેળવી અને એમની સાથે સીધા સંપર્કમાં આવી અને પોતાના એસીબીના પેમ્પલેટનું વિતરણ કરી અને 1064ની પાયાની કામગીરી વિશે અમને સમજ આપી રહ્યા છીએ, જેથી વધુને વધુ પ્રમાણમાં લોકો જાગૃત બની અને ભ્રષ્ટાચારથી દૂર રહી અને દેશનો વિકાસ થઈ શકે। ટોલ નંબર અમારો એસીબીનો ટોલ ફ્રી નંબર છે 1064 1064।